શ્રી હનુમાન પુરાણ પુષ્પ 81 ચંદ્રોદયનું રસદર્શન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. કરોડો વાનર રીછોની સેના સેતુ પર કૂચ કરી રહી હતી ત્યારે વિશાળ સાગરમાં પીળા અને શ્યામ રંગનો મિશ્ર પ્રવાહ મહાસાગરના સામા પ્રવાહ સામે ધસી રહ્યો હોય એવું અદ્ભુત દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું. સૌ કોઈ શિસ્તબદ્ધ આગેકૂચ કરી રહ્યું હતું. આમ તો વાનર સ્વભાવ ખૂબ જ ચંચળ હોય છે. ટીખળ કર્યા વિના કે ચેન ચાળ્યા કર્યા વિના એને ચેન પડે નહીં. ગંભીરતાને તો કારાગૃહની કેદ જેવું અસહ્ય બંધન સમજે, પણ યુદ્ધ વખતે એમની શિસ્ત, એમનું સંગઠન, એમનું સાહસ જોઈને યુદ્ધ કુશળ યોદ્ધાઓ પણ દંગ થઈ જતા. હનુમાનજી અગાઉથી શોધી રાખેલી સુરક્ષિત જગ્યાએ સુવેલ પર્વત ઉપર સેનાના પડાવ નખાયા. પડાવ તો માત્ર નામના જ હતા. વાનરો તો વૃક્ષ પર રહેવા ટેવાયેલા હતા. રીછોને તો આભનો ચંદરવો અને ધરતીની બિછાત ભવ્ય પડાવની ગરજ સારતા હતા. રામ, લક્ષ્મણ, વિભીષણ અને સુગ્રીવ માટે રાવટીઓ નાખીને મકાન જેવું આયોજન કરવામાં આવ્યું હતું. પૂનમની રાત્રે આકાશમાં ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો હતો. એક શિલા પર લક્ષ્મણજીએ કુમળા પાંદડા અને સુંદર પીશવો બિછાવી મુલાયમ શૈયા બિછાવી હતી. એના પર મૃગચર્મ પાથરી રામજી સુગ્રીવના ખોળાનો ઓશીકો કરી આડે પડખે સૂતા હતા. એમની નજર અત્યારે પૂર્ણ કળાએ પ્રકાશી રહેલા ચંદ્રમા તરફ હતી. ચંદ્રની શીતળ માધુરીનું પાન કરતા કરતા જમણે હાથે બાણને એ રમાડી રહ્યા હતા. રામજીએ ચંદ્ર દર્શન કરતા જોઈ રામજીની પાછળ ઊભેલા લક્ષ્મણજી પણ એકીટસે ચંદ્રમા સામે જોવા લાગ્યા. રામજીના બંને ચરણ દબાવી રહેલા હનુમાનજી અને અંગદનું ધ્યાન પણ હવે ચંદ્રમા તરફ ખેંચાયું. ચંદ્ર તરફ દ્રષ્ટિ ખોડેલી રાખી રામજી બોલ્યા, જુઓ, પૂર્વ આકાશમાં ચંદ્ર કેવો ખીલી ઉઠ્યો છે. વન કેસરી માફક નભમાં વનમાં કેવો નિર્ભયપણે વિહરી રહ્યો છે. છે એને કાંઈ ચિંતા? છે એને કોઈની કાંઈ જ તમા? આટલું બોલે રામજી થોડી વાર મૌન બની ગયા, પણ દ્રષ્ટિ તો નભમાં મુક્તપણે વિહરી રહેલા ચંદ્રમા તરફ જ રાખી. રામજીની માફક અન્ય સૌ પણ આજુબાજુનું ભાન ભૂલી જઈ ચંદ્રમાનું નિરીક્ષણ કરવા લાગ્યા. રામજી બોલ્યા, ભાઈઓ, મને એક વાત નથી સમજાતી. તમે સૌ એનો ખુલાસો કરશો. ચંદ્ર સમસ્ત સંસાર ઉપર શીતળતાની વર્ષા કરે છે, છતાં એનામાં કાળાશ કેમ દેખાય છે? અન્યને સુખ આપનારનું અંતર તો સ્ફટિક સમૂહ ઉજળું જ હોવું જોઈએ. રામજીનો પ્રશ્ન સાંભળી સૌ ઊંડા વિચારમાં પડી ગયા. ખૂબ જ બુદ્ધિ કસવા છતાં પણ કોઈ જવાબ નહીં સૂઝવાથી એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા. પણ પ્રભુ તો આજે સૌની પરીક્ષા લેનારા પરીક્ષક બન્યા હતા. આજે કોઈને એમને એમ છોડે એમ નહોતા. રામજીએ એ જ પ્રશ્ન ફરીથી દોહરાવ્યો. હવે તો જવાબ આપ્યા વિના કોઈનો છૂટકો નહોતો. સૌએ પોતપોતાની બુદ્ધિ અનુસાર વિચાર કરી મનમાં જ જવાબ ગોઠવવા માંડ્યા. સૌ પ્રથમ જાંબવાનજી બોલ્યા, પ્રભુ, ચંદ્રમા એ તો જળનો ગોળો છે. જળમાં તો અરીસાની માફક જ પ્રતિબિંબ પડે. આપણી પૃથ્વીની છાયા ચંદ્રમા ઉપર પડે છે એટલે એ શ્યામ દેખાય છે. હવે સુગ્રીવે પોતાનો અભિપ્રાય જણાવતા કહ્યું, પ્રભુ, અમૃતપાન વેળાએ ચંદ્રે રાહુને માર્યો, તેથી એના કલંકની કાલીમાં ચંદ્રમાના હૈયે રહી ગઈ છે, એટલે જ એમાં શ્યામતા જણાય છે. રામજીએ ઉત્તરની અપેક્ષાએ અંગદ સામે જોયું. અંગદે પણ વિના સંકોચથી પોતાની સૂઝ પ્રગટ કરતા કહ્યું, પ્રભુ, મારી તો ધારણા એવી છે કે બ્રહ્માજીએ રતિનું સર્જન કરતી વેળાએ બીજા બધા અંગ ઉપાંગોનું ઘડતર તો પોતાની પાસે જે કંઈ મસાલો ભર્યો હતો એમાંથી કર્યું, પણ રતિનું મુખ ઘડતી વખતે થોડી વાર વિચારમાં પડી ગયા. કામદેવને રતિની પાછળ દોડતો રાખવો હોય, સંસારને સદાય આસક્તિમાં રાખવો હોય તો રતિનું મુખ સૌંદર્ય અલૌકિક બનાવવું જોઈએ. એમણે ચંદ્રમાનું બધું તેજ ખેંચી લઈ રતિના મુખમાં સિંચ્યું, એટલે ચંદ્રમામાં માત્ર કાળાશ જ રહી ગઈ. વિભીષણ વળી અભિપ્રાય આપતા બોલ્યા, વિષ અને ચંદ્રમા વચ્ચે સગા ભાઈનું સગપણ છે. ભાઈનો એ પાસ ચંદ્રમાને પણ લાગ્યા વિના ન રહે. ભાઈ પર તે ચંદ્રમાના હૈયામાં અપાર પ્રેમ હોય એ સમજી શકાય તેવી વાત છે. ચંદ્રમાના અંતરમાં રહેલો ભાઈ પ્રત્યેનો ઉત્કટ પ્રેમ જ એને શ્યામ દેખાડી રહ્યો છે. હવે જવાબ આપવા કોઈએ મુખ ન ઉઘાડ્યું એટલે પ્રભુએ હનુમાનજી સામે જોયું. પવનપુત્ર, તમે તો મૂંગા અમારી ચર્ચા સાંભળી રહ્યા છો. ચંદ્રની આ કાળાશ માટે તમારે તો કંઈક કહેવાનું હોય ને? હાથ જોડી નમ્રતાપૂર્વક હનુમાનજી બોલ્યા, પ્રભુ, હું તો અલ્પમતી છું, છતાં આપની કૃપાથી
મને જે કંઈ સૂઝ્યું છે એ જણાવું છું. સૌનું ધ્યાન હવે હનુમાનજી તરફ ખેંચાયું. હનુમાનજીની વાણીમાં ભક્તિભાવના ભરેલી હતી. બોલાતા પ્રત્યેક શબ્દમાં પ્રભુ પ્રત્યેની પ્રબળ શ્રદ્ધાની પ્રતીતિ સૌને થઈ રહી હતી. ચંદ્રોદયનું વર્ણન કરતા હનુમાનજી બોલ્યા, પ્રભુ, ચંદ્ર પોતે જ કેટલો બધો શીતળ છે. એની પ્રતીતિ એટલે શીતળ ચાંદનીથી જ આપણને થઈ જાય છે. હૈયામાં સળગી રહેલી સંતાપની જ્વાળાઓને પણ ચંદ્ર જ કિરણ કરના શીતળ સ્પર્શથી સમાવે છે. ચંદ્ર કલંકિત છે, ચંદ્રનું અંતર કાળું છે એવી કલ્પના કરનારા તો એના પ્રત્યે ઘોર અન્યાય આચરી રહ્યા છે. પ્રભુ, ચંદ્રમા તો આપનો સાચો સેવક છે, સદાય આપનું સ્મરણ અંતરે રાખે છે. ભક્તની હૃદય ભાવના સૌના અંતરમાં ભીજવી રહી હતી. ભક્ત હૃદયની વાણીનો એક એક બોલ જોખેલો નીકળતો હતો. એક બાજુ સૌના અભિપ્રાયો હતા, બીજી બાજુ હનુમાનજીની હૈયાવાણીના બોલ હતા. એક બાજુ ગામ અને બીજી બાજુ રામની માફક બીજા બધા સુંદર વાક્યોને આ બોલ વામણા બનાવી રહ્યા હતા. પ્રભુ, ગદગદ કંઠે હનુમાનજી બોલ્યા, આપ ઘનશ્યામ છો. આપના શ્યામ સુંદર સ્વરૂપનું અહર્નિશ ધ્યાન ધરતા ધરતા ચંદ્રમાના હૈયામાં આપની જ શ્યામતા આવીને વસી ગઈ છે. હનુમાનજીની આ ભક્તિભરી છતાં બુદ્ધિની દ્રષ્ટિએ પણ સૌથી ચડિયાતી વાત સાંભળીને રામજી પણ ડોલી ઉઠ્યા. રામજીની સ્નેહભરી દ્રષ્ટિ હનુમાનજી પર ચંદ્રમા કરતાંય શીતળ વર્ષા કરી રહી હતી. એ દ્રષ્ટિ ત્યાં હાજર હતા એ સૌ પર પડી ત્યારે વગર વાચાએ કહી રહી હતી, જોયું ને, ભક્તના હૃદયમાં ભગવાન સિવાય બીજી કોઈ વાત સૂઝતી જ નથી. ભક્તને તો સૌમાં પ્રભુનો વાસ જ દેખાય છે. પ્રભુ વિનાની કોઈ જ વાતનો સ્વીકાર કરવા ભક્ત ક્યારેય તૈયાર નથી. ભક્તની સઘળી દુનિયા ભગવાનમાં જ છે, આવીને સ્થિર અને એ જ આવીને સ્થિર થયેલી હોય છે.